હેલો, ગુડ ઇવનિંગ. આજે જો મારા એક બેન છે, ફ્રેન્ડ, એણે મને કેટલા 200 રૂપિયા મને વિડીયો મારો જોઈને 200 મોકલા. એટલે કે મારા વતી તમે જાઓ છો તો લેતા જાજો. તો રોટલી ને મેં બનાવી કૂતરા માટે ને આજે આ થેલીમાં રોટલી ને બિસ્કીટ ને બધું નાખ્યું છે. એટલે આવી રીતના એમાંથી અને એને આ વિડીયોને જોયો ને તો એને પ્રેરણા થઈ કે હું મોકલું છું કે તમે આવી રીતે સેવાનું તો ન કહેવાય, કોના નસીબનું આપણે ખાતા હોય કાંઈ ખબર ન હોય, પણ એ કે તમે પક્ષીને એને બધું દાણા ને નાખો છો તો મારા પૈસા આપું એ હું લેતા જાજો એમ કીધું. તો પેલા પક્ષીને ઓલું નાખ્યું છે, ઓલી એની કાંગ આવે ને પક્ષીની, એની કાંગ લીધી અને રોટલી કૂતરા માટે ઘરેથી રોટલી બનાવી. કેટલા 1-2 કિલો ઘઉંની કેવી રીતના વણીને રાખી, હું કેટલા 3 વાગ્યાની બનાવતી હતી રોટલી એની બનાવી. અને હાલો આજે સ્પેશિયલ એને કીધું છે તો આજ સ્પેશિયલ જાઓ છે. દૂધ અહીંયા આગળ પીવડાવ્યું હતું, આ કૂતરું છે ને એને રોટલી ને એવું ખવડાવ્યું, બિસ્કીટ ને રોટલી. આ બીજું આવે છે, આનું ચણ લીધું પક્ષીનું. એટલે આપણે તો શું ખાલી કોઈને પ્રેરણા થાય તો એ મને મોકલાવે પૈસા આવી રીતે, એટલે આપણે તો એના વતી આપણે કામ કરી દઈએ. અને મારા પૈસાનું તો દરરોજ નાખું છું એ રીતે. આ બધું કચરો આવીને સફાઈ અભિયાનનું કામ અને બે ત્યાં નાખમાં ત્યાં પક્ષી નહીં આવે, ત્યાં પક્ષી નહીં આવે. આમ નાખવું હતું કૂતરાને ઓલી બાજુ નાખ્યું હતું ને જણ, એટલે પક્ષીને ઓલો કાંગ નહીં નાખ્યું અને આની રોટલી ને એવું બનાવ્યું છે, બિસ્કીટ રોટલી ને દૂધ આગળ બે ઓલા કાઢિયાને પીવડાવ્યું. એ રીતે કરીએ છીએ કામને. અને આપણે ઈ બાને આપણે મૂંગા પશુઓને આપણે દાણો આપી શકીએ, કારણ કે એ તો બોલી શકતા નથી બિચારા, માગતાય નથી. યુટ્યુબમાં સોહમ પંડ્યા નામનો મારો ચેનલ છે. કોઈને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારી ચેનલ. ધન્યવાદ.